તો રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું સરસ મજાની ટેસ્ટી અને ક્રિસ્પી સેન્ડવિચ। તો સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા બટેટા લઈ લીધા છે। હવે આપણે તેની છાલ પાડી લેશું। બટેટાની છાલ પાડી લીધા પછી મેં એને આવી રીતે કટકા કરી લીધા છે। તેને આપણે કુકરમાં ગરમ બાફવા માટે મૂકી દઈશું। તેમાં આપણે થોડુંક તેલ ઉમેરીશું જેથી તે ઉભરાય નહીં। આપણે તેમાં થોડુંક નમક ઉમેરી દઈશું। તો જો આપણા બટેટા બફાઈ ગયા છે, એને આ રીતે મેશ કરી લીધા છે। હવે મેં અહીંયા ડુંગળી, ટમેટું અને મરચું પણ સુધારી લીધું છે। એક કડાઈમાં તેલ ગરમ થવા માટે આપણે મૂકી દીધું છે। હવે આપણે તેમાં મરચાં, ડુંગળી અને ટમેટું ઉમેરી દઈશું અને તેને સારી રીતે સાતળી લેશું। હવે આપણે તેમાં નમક, થોડીક એવી હળદર, લાલ મરચું પાવડર, તે બધી મિક્સ કરી અને તેને સારી રીતે આપણે સાતળી લેશું। તેને એકદમ આપણે સાતળવા દેવાનું છે। હવે આપણે તેમાં જે આપણે બટેટા મેશ કર્યા છે તે ઉમેરી દઈશું। તેમાં પણ આપણે થોડીક ખાંડ ઉમેરીશું। પછી આપણે સેન્ડવિચનો ગરમ મસાલો ઉમેરીશું, લીંબુનો રસ ઉમેરી દઈશું। હવે આ બધીને મિક્સ કરી લીધું છે। તો જુઓ આપણે હવે આ રીતે બ્રેડ લઈ લીધી છે અને તેમાં આપણે બટર લગાવી દઈશું। હવે તેમાં આપણે કેચઅપ લગાવી દઈશું। કેચઅપ અને બટર લગાવી દીધા પછી તેમાં આપણે તૈયાર કરેલો મસાલો લગાવી દઈશું। આ રીતે આપણી સેન્ડવિચ ભરાઈ ગઈ છે। હવે આપણે તેમાં ઉપરથી પણ બટર લગાવી દઈશું। હવે આપણે તેને સેન્ડવિચ મશીનમાં ફ્રાય થવા માટે મૂકી દઈશું। પાંચેક મિનિટ પછી આપણે જોઈ લઈએ। જુઓ આ રીતે આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને આ રીતે કટ આપી દઈશું। સરસ મજાની સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ। તો જુઓ આપણી સરસ મજાની સેન્ડવિચ બનીને થઈ ગઈ છે તૈયાર। તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।